એક પાટીદાર દીકરી જે માત્ર ટાઈપિસ્ટ નું કામ કરતી હતી, સામાન્ય પરિવારની પાટીદારની દીકરી, ભારતીય જનતા પાર્ટીના બે જૂથોની લડાઈ ખરાઈ ચકાસ્યા વગર પાડાના વાંકે પખાલીને ડામ આપણે ગુજરાતીમાં કહેવાય છે એમ પોલીસે ભારતીય જનતા પાર્ટીના ઈશારે જાણે કોઈ દીકરી આતંકવાદી હોય ને કોઈ મોટો ગુનો કર્યો હોય એમ એના સામે કલમો લગાડી એનો વરઘોડો કાઢવાનો અને પાછા ભાજપના નેતાઓ બિલકુલ નિષ્ઠુર બનીને એમ કહે છે કે આ તો એવિડન્સનું રિકન્સ્ટ્રક્શન કરતા હતા. અરે શું રોડ ઉપર ટાઈપિંગ થતું હતું? રોડ ઉપર શા માટે વરઘોડો કાઢ્યો? રિકન્સ્ટ્રક્શન રૂમમાં બેસીને ટાઈપ થતા હોય એનું રિકન્સ્ટ્રક્શન શું કરવાનું હોય? અરે મેં હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી છે, મેં LLM કર્યું છે. આવા સામાન્ય ગુનામાં રિકન્સ્ટ્રક્શન હોય જ નહીં. પણ ભાજપની આંતરિક લડાઈમાં નિર્દોષ દીકરીને પરેશાન કરવામાં આવી છે. કરે નહીં આ ભાજપવાળા વરઘોડા કાઢે. મોટા મોટા ગુના કરનારા લોકો, નીટની પરીક્ષાનું પેપર ફોડનાર એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો મળતિયો માણસ જેને ઇલેક્ટોરલ બોન્ડથી પૈસા આપ્યા હતા એ પકડાયો. કાઢ્યો એનો વરઘોડો, ભાંગ્યા એના ટાંટિયા, ગયું બુલડોઝર એના ઘરે.